નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું કે આવતી સિઝનમાં મગફળી અથવા તો કપાસ બંનેમાં કોના ભાવ વધારે રહેશે અને આગામી સમય કેવો રહેશે। તો હજી સુધી તમે આ ખેડૂત વિકાસમાં ન જોડાયા હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો, બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે। દેશમાં કઠોળ પાકના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 18% વધ્યું, તુવેરમાં 38%નો વધારો। દેશમાં ખરીફ પાકની મોટાભાગની વાવણી પૂરી થઈ ગઈ છે અને સરકારી આંકડાઓ મુજબ ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં 2% જેવો વધારો થઈને વાવેતર 800 લાખ હેક્ટરને પાર પહોંચી ગયું છે। આ સાથે ખેડૂત મિત્રો, જુલાઈમાં દેશમાં સારો વરસાદ પડ્યો હોવાથી ઓલ ઓવર ચાલુ સિઝનની વરસાદની ખાધ હવે પૂરી થઈ ગઈ છે। આગામી દિવસોમાં વરસાદની માત્રા સારી રહેશે તો ખરીફ પાક પણ સારા થાય તેવી ધારણા છે। ખેડૂત મિત્રો, કપાસનું વાવેતર 7% ઘટીને 107 લાખ હેક્ટર થયું છે, જ્યારે મગફળીનું વાવેતર 14% વધીને 41 લાખ હેક્ટર પાર થયું છે। એકંદરે ખેડૂત મિત્રો, કપાસનું વાવેતર ઘટ્યું છે, એની સામે મગફળીનું વાવેતર વધ્યું છે। હાલ ખેડૂતોની અગોતરી મગફળી તો વરસાદ સહન કરી લે, પણ કાચી મગફળીના પાકમાં પીળિયા અને વૃદ્ધિ રોકાઈ ગઈ છે। વરસાદના નામે કંઈ ઘટતું નથી, ઉલટાનો એટલો વરસાદ વધી ગયો છે કે ફાયદા કરતાં મગફળીને નુકસાન કરી શકે છે। છેલ્લા 1 મહિનાથી સતત વરસાદને લીધે ઉલટાનો પાક પીળો પડી રહ્યો છે, સાથે સૂર્યપ્રકાશ પણ મળતો નથી। સતત વરસાદને લીધે મગફળીની માવજત કામ અટકી પડ્યા છે। આમ 2 દિવસથી થોડી રાહત થઈ છે। અગોતરી 2 મહિના થવા બાદ મગફળીમાં ડોડવા બંધાવા લાગ્યા છે। તો એકંદરે આગામી સમયની વાત કરીએ તો અત્યારે હાલ એવું દેખાઈ રહ્યું છે કે કપાસના ભાવ સારામાં સારા રહેશે। એટલે આમાં કઈ ખબર પડતી નથી ને હાવ કંટાળી ગયો છે આ ખેતી થી। તો હું છું પણ બોલ ને ભાઈ, ઈંડો મારો પીળો પડી જાય છે અને ભાવ લાવતો નથી ને આવે તો ખરી જાય છે। આનું મારે શું કરવું એ કઈ સમજાતું નથી। અરે ભાઈ, મૂંઝાવાની શું જરૂર છે? આપણે આ ખેડૂત વિકાસ કંપની છે ને, એનો તું કોન્ટેક્ટ કર, તારે બધી સમસ્યાનું એક જ સમાધાન થઈ જાય। મારે હું ઓર્ગેનિક કરું છું, આમાં મારે ઓર્ગેનિક જ કરવાની છે, તો એ તો કેમિકલ વાળી છે ને? ના, કેમિકલ વાળી નથી ભાઈ, એ ઓર્ગેનિક જ દવા છે। બરાબર, એટલે તારી જમીનને ફળદ્રુપ બનાવશે અને ઉલટાનું જોતું નાખશો ઓર્ગેનિક, વાંધો નહીં। પણ આપણે ગામમાં બચ્ચુ કાકા છે ને, ઓળખશો ને? ઓળખું। તો બચ્ચુ કાકા એ છે ને, એને ઝેરી ખેતી જ કરતા હતા। પછી વાત થઈ ને એટલે એને કોક ને ફોન કર્યો છે સાહેબ ને, એટલે એને કીધું ખેડૂત વિકાસની દવા તું વાપરી જો। એને ઝેરી દવાથી કામ નતું થતું ને, એ ખેડૂત વિકાસની દવા એ કરીને દેખાડી દીધું। આ તો દવા મોંઘી નહીં હોય? મોંઘી નથી, હાવ સસ્તી। હાલ તે હું સંકેત હવે ઈવડો એ દોડ જઈને પેલા ઈ જ દવા લઈ આવું। દોડવાની જરૂર નથી ભાઈ, તો નંબર આપું, લખી લે ને, આ જો આ નંબર દેખાય ને, એમાં ફોન કરી દે, તારું બધું સમાધાન થઈ જાય। સારા।